કેજીઆઈટી સાવલી અને આવાસ યુથ વુમન રોડ સેફટી એજ્યુકેશન અને અવેરનેસ કેમ્પેઇન 2025 અંતર્ગત વિદ્યાર્થિનીઓમાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ કેળવવા સાથે હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું. ભારત સહિત ગુજરાતમાં માર્ગ અકસ્માત અને તેમાં પણ સમયસર સારવારના અભાવે મૃત્યુ આંકમાં વધારો નોંધાયો છે, જેની કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લઈ રોડ સેફટીના અનેક કાયદાઓમાં સુધારો કર્યો છે અને તેની જનજાગૃતિ માટે આજરોજ કેજીઆઈટી સાવલી અને આવાસ યુથ વુમન રોડ સેફટી એજ્યુકેશન અને અવેરનેસ કેમ્પેઇન 2025 દ્વારા કેજીઆઈટી સાવલી ખાતે વિદ્યાર્થિનીઓ અને સ્ટાફ માટે માર્ગ સલામતીના મહત્વ પર ભાર મૂકતા એક વિશેષ હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ ફેલાવવાનો અને અકસ્માતોથી થતા જીવલેણ જોખમોને ટાળવાનો છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રોડ સેફટી એક્સપર્ટ આરટીઓ અજમેર ડૉક્ટર વિરેન્દ્રસિંહ રાઠોડ, રોડ સેફટી માસ્ટર ટ્રેનર રાજસ્થાન, સડક સુરક્ષા શ્રીમાન ભરત ગુજ્જર, ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગરના ટ્રસ્ટી ડૉક્ટર મયુરભાઈ જોશી, રોડ સેફટી સીઈઓ ગાંધીનગર શ્રીમાન સંકેત પટેલ અને રોડ સેફટી એક્સપર્ટ અમદાવાદના અમિતભાઈ ખત્રી સહિત જાવલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ભારતીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને રોડ સેફટીના કાયદાઓનું પાલન કરવા પ્રતિજ્ઞા લેવડાવ્યા હતા. કેજીઆઈટી કેમ્પસ સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સહિત હોમિયોપેથી કોલેજની 400થી વધુ વિદ્યાર્થિનીઓને હેલ્મેટ વિતરણ કરાયા હતા. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, નિશા. કેજે કેમ્પસ સાવલી ખાતે આજે સડક સુરક્ષા સલામતી અંતર્ગત દીકરીઓને 400 દીકરીઓને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું. એની સાથે સાથે સર્વે દીકરીઓને અહીંયા આગળ સડક સુરક્ષા અંતર્ગત સંપૂર્ણ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેઓને અગ્રદૂત યોજના હેઠળ અહીંયા સમાજમાં સડક સુરક્ષા માટે એ લોકો સમાજમાં સંદેશ ફેલાવે તેની તાલીમ પણ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજસ્થાન સડક સુરક્ષા સમિતિ દ્વારા આવાસ ફાઇનાન્શિયલના CSR હેઠળ કરવામાં આવ્યું હતું. આપનું નામ? ડૉક્ટર મયુરભાઈ જોશી.